મતદારોને અપીલ કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર આપણા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમની અંદર આપણે એક મતદાન કરવાનું છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા આપણે 4 મતદાન કરવાના છે। એટલે આપણા ઈવીએમની અંદર આપણે 4 બટન દબાવીને પછી રજિસ્ટરમાં મતદાન દબાવવાનું છે। એ બાબત ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરીએ। સાથોસાથ આપણે મતદાનની પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, વેલિડ ડોક્યુમેન્ટ એની અંદર આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપણા જે છે નિર્ધારિત કરેલા, નરેગાનું આપણું જોબ કાર્ડ હોય, આપણો પાસપોર્ટ હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ જે નિર્ધારિત કરેલા 14 જેટલા આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ પર આપણે મતદાનની પ્રક્રિયામાં સાથે લઈ જઈશું। મતદાર યાદીમાં નામ આપનું ચકાસી એસઆઈઆરની પ્રક્રિયા પછી સામાન્ય ફેરફાર બની શકે કે ક્યાંય કોઈ મતદાનના સ્થળમાં થયો હશે તો એ કિસ્સાની અંદર આપણું જે મતદાર યાદીમાં નામ હોય એ મતદાન મથક ઉપર આપણે મતદાન કરવા જવાનું છે। ઉનાળાનો સમય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારના ભાગે મતદાન કરવા જોઈએ। વયોવૃદ્ધ મતદાતા હોય, કોઈ મતદાતાઓ બીમાર હોય, અશક્ત હોય અથવા તો પ્રેગ્નન્ટ વુમન હોય તો એ કિસ્સામાં આપણે ક્યુમાં ન ઊભા રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે। પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ ક્યુ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ। એટલે મોટી સંખ્યામાં મતદારોમાં ભાગીદાર થાય એવું સૌને આહવાન કરું છું। આપણો કિંમતી મતનો અવશ્ય પ્રયોગ કરો અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ, લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર થાવ એવું સૌને આહવાન કરું છું।